મિત્રો, જો ભગવાન તમને આવીને એવું પૂછે કે તમારી પાસે સૌથી મોટી સંપત્તિ શું છે, તમારી પાસે સૌથી વધારેમાં વધારે કિંમતી શું છે, તો કદાચ લોકો જવાબ આપશે કે મારી પાસે સૌથી મોટું ઘર છે, મારી પાસે બહુ જ બધી જમીન છે, બહુ જ મોટા મોટા બંગલા અને ખૂબ મોંઘી કાર છે. પરંતુ આજે તમને જે વાત કરું છું એ તમે પૈસાથી ક્યારેય નહીં ખરીદી શકો એવી સરસ મજાની વાત. દોસ્તો, ઘણા લોકો એવું માને છે કે મારું ઘર મોટું છે એટલે હું ખૂબ સુખી સંપન્ન છું. શું દોસ્તો, મોટું ઘર હોવું એ સુખી હોવાની નિશાની છે? ઘર ભલે નાનું હોય પરંતુ ઘરમાં સરસ મજાનું એક નાનકડું મંદિર હોય, રોજ સવારે ઉઠી નહીં ધોઈ અને કમ્પ્લીટ થઈ ઘરમાં ભગવાનની પૂજા અર્ચના અને પાઠ થતા હોય, એ ઘરમાં શાંતિ જળવાઈ રહે છે. ઘર મોટું હોવું પરંતુ ઘરમાં ના પૂજા પાઠના અર્ચના અને ભક્તિભાવ ક્યારેય કંઈ જ ન થતું હોય તો એ મોટા ઘરનો કોઈ મતલબ નથી. આજકાલ એક જ ઘરમાં રહેતા દરેક લોકો પર્સનલી રહેવાનું બધાને એક જ ઘરમાં, પરંતુ કોઈ ટીવીમાં વ્યસ્ત હોય, કોઈ મોબાઈલમાં વ્યસ્ત હોય, કોઈ પોતાના પર્સનલ કામમાં વ્યસ્ત હોય, કોઈ વ્યક્તિઓને ક્યારેક ટાઈમ જ ના હોય. સાથે રહેવા છતાં ક્યારે સાથે જમવાનો ટાઈમ એવા લોકો પાસે નથી હોતો. શું દોસ્તો, એ તમારી સૌથી મોટી સંપત્તિ છે? પૈસો અઢળક હશે તમારી પાસે, ધન સંપત્તિ દોલત અઢળક હશે, પરંતુ તમે તમારું જમવાનું જો એક ટાઈમ પણ તમે સાથે બેસી અને ઘરના લોકો જો જમી નહીં શકો તો એ તમારી પાસે અઢળક સંપત્તિ હોવા છતાં જીરો છે. બધા સાથે બેસીને જમશો તો કદાચ 5 સ્ટાર હોટલ કરતાં પણ વધારે મજા આવશે, વધારે આનંદ આવશે, જે જમવાની સાથે સાથે ઘરના દરેક વ્યક્તિઓ વાતો પીરસતા હોય, કંઈ ને કંઈ નાની મોટી વાત, કોઈને કોઈ નાનો મોટો પ્રોબ્લેમ, અડચણ એકબીજા સાથે શેર થતી હોય તો એમાંથી એ મુશ્કેલીમાંથી ઉગરવા માટે કોઈને કોઈ રસ્તો મળી જાય છે. આજકાલ દરેક લોકો એવું જ વિચારે છે કે મોટું ઘર છે, મોટું બંગલો છે, બહુ જ મોંઘી મોંઘી ગાડીઓ છે એટલે આપણે જીવનમાં સક્સેસ છીએ. દોસ્તો, જીવનની સફળતા માટે મોંઘા ઘર, મોંઘી ગાડીઓ, અઢળક સંપત્તિ એ ક્યારેય જરૂરી નથી. ભગવાનની પૂજા અર્ચના, આસ્થા આ બધું નિત્યક્રમ ઘરમાં થતું હોય, ઘરમાં એકદમ શાંતિભર્યું સુમેળભર્યું વાતાવરણ જો ઘરના દરેક સભ્યો રાખતા હોય તો એ ઘર એ સ્વર્ગથી કમ નથી, સ્વર્ગ કરતાં પણ ચડિયાતું છે. ઘણી બધી વસ્તુ એવી છે જે તમે પૈસાથી ખરીદી શકશો, પરંતુ આપણા પરિવારનો પ્રેમ, આપણો પરિવાર, આપણે સાથે બેસીને જમી શકીએ છીએ એ સમય એ ક્યારેય પૈસાથી નહીં ખરીદી શકાય. એના માટે આપણે ખુદને કંઈક કરવું પડશે. ઘર મોટું હોવું એ જરૂરી નથી, પરિવારની અંદર શાંતિ હોવી એ જરૂરી છે. અઢળક સંપત્તિ હોવા છતાં જો શાંતિ નહીં હોય, જો સંતોષ નહીં હોય તો તમારી પાસે કંઈ પણ હશે એ શૂન્ય ગણાશે, એકદમ ઝીરો ગણાશે. દોસ્તો, આ વાત તમને કેવી લાગી કોમેન્ટ બોક્સની અંદર તમે ચોક્કસથી એક સરસ મજાની કોમેન્ટ કરજો. વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો. આવા જ બીજા સરસ મજાના વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ હું અને મારી વાતોને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. ફરીથી મળીશું એક નવા જ વિડીયોમાં, એક નવા જ અંદાજ સાથે. ત્યાં સુધી દરેક દોસ્તો, દરેક મિત્રને જય માતાજી.